એ શાહુકાર હશે એના ઘરનો, પણ આપણા માટે આપણી સૌથી મોટી ચેલેન્જ બની ગયો છે. એટલે આપણે એવું કંઈ કરવું પડશે કે હવે આપણી આડે ના આવે. પણ સરગમ, હવે આપણે શું કરીશું? શામ દામ દંડ ભેદ જે પણ નીતિ અપનાવવી પડે બધું જ કરીશું, પણ રૂપને એનો હક અપાવીને જ રહીશું. મોટી બા, અહીંયા શું કરો છો? મીરાવો, તમને યાદ છે મેં માનતા માની હતી કે હું આઠમના દિવસે લાલાની મૂર્તિ મારા હાથેથી બનાવીને જન્માષ્ટમી ધૂમધામથી ઉજવીશ. રતનને કહ્યો ત્યારથી મારી આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. આ બધું હું રતન માટે કરી રહી છું. લાગે છે મોટી બા બધું ભૂલી ગયા છે. આ માનતા તો એમણે બહુ પહેલા માની હતી. રતનભાઈને ગયે પણ વર્ષો વીતી ગયા છે. અરે મીરા બહુ, જાઓ ને અંદર, જલ્દી તૈયારીઓ કરો. આજે રાત્રે 12 વાગે લાલાનો જન્મદિવસ બહુ ધૂમધામથી ઉજવવાનો છે. જલ્દી જાઓ, જાઓ. હા હા મોટી બા. હવે શું કરું? કોને કહું આ બધું? મારે સરગમ સાથે વાત શેર કરવી પડશે. મારે સરગમને જાણ કરવી જ પડશે. મોટી બા, ઘરમાં ચાલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. ના ના, તમે અંદર જાઓ, હું આ મૂર્તિ બનાવીને આવીશ. હા, જાઓ તમે. હલો સરગમ, જલ્દી આવો. મીરા આંટી, શું થયું? તમે અમને કેમ આમ જલ્દી જલ્દીમાં બોલાવ્યા? અમે તો ગભરાઈ જ ગયા. અરે, તમે લોકો શું કરો છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, આજે લાલાનો જન્મદિવસ છે. ચલો. હા હા મોટી બા, આપણે આજે જ બધી તૈયારીઓ કરી દઈશું. હા મીરાવું, તમે જલ્દી હાથ નથી ચલાવતા. અરે 12 તો હમણાં વાગી જશે. મીરાવું, આ કોણ છે? મોટી બા, તમે ભૂલી ગયા? મેં તમને કહ્યું હતું ને કે આ આપણી સોસાયટીમાં નવી રહેવા આવી છે. એ તમને અને મને મદદ કરવા આવી છે અને બધી તૈયારી કરાવડાવશે. સરગમ, મોટી બા બધું ભૂલી ગયા લાગે છે. આ બધું એ પહેલા ડેડ માટે કરતા હતા, અત્યારે બધું જ ભૂલી ગયા. મોટી બા, આ તમે શું કરો છો? અરે ધ્વનિત, આ બધું તારા પપ્પાની યાદ માટે તો કરી રહી છું. આજે જન્માષ્ટમી પણ છે અને મારે માટીના કૃષ્ણ પણ બનાવવાના છે. આ જો, મેં બનાવ્યા પણ છે. જો. હા મોટી બા, આપણે બધા સાથે મળીને ઉજવીશું. સરગમ, તો આ શું કહે છે? મોટી બા બધું જ ભૂલી ગયા છે. એમને બધું યાદ અપાવડાવવું પડશે. એ આખો તહેવાર ઉજવવાનું કહે છે. એમાં વાંધો શું છે? સરગમ, એ તો ખરું, પણ પહેલેથી જ ઘરનું વાતાવરણ ખરાબ છે અને આવામાં તહેવાર કેવી રીતે ઉજવીશું? મોટીબા બધું જ ભૂલી ગયા છે અને આવતીકાલે નોમના દિવસે મટકી ફોડવાનું કહે છે. અરે તો જેમ મોટીબા ઈચ્છે છે
એમ કરવા દો ને. આપણે એમને કંઈ પણ યાદ અપાવવાની ક્યાં જરૂર છે? મોટી બા શું ઈચ્છે છે કે એમને માટીના કૃષ્ણ બનાવવા છે, તો એમને બનાવવા દો ને. એમની જેમ ઈચ્છા છે એમ એમને કરવા દો. એમ પણ કૃષ્ણ એ તો ભાવ છે, ભક્તિ છે. તો પછી એમને જે રીતે જન્માષ્ટમી ઉજવવી છે એવી રીતે ઉજવવા દો ને. શું ખબર કૃષ્ણ આપણા માટે પણ એક નવો ભાવ લઈને આવે. સરગમની વાત સાચી છે. સરગમ, આમાં હું તારી સાથે છું. અને હું પણ તમારી સાથે છું. હું પણ આપણે મોટી બાને પાછું કશું જ યાદ અપાવવાની જરૂર નથી. તો બસ પછી નક્કી થઈ ગયું કે આ વખતે મોટી બા કહેશે એવી રીતે જ આપણે જન્માષ્ટમી ઉજવીશું. નક્કી. મોટી બા ચલો આપણે ફટાફટ બધી તૈયારીઓ કરી લઈએ. હા ચલો. તું મટકી તો તૈયાર કરતો આવ. હા હા. આપણે દર વર્ષે આજના દિવસે ઉજવણી તો કરીએ જ છીએ, પણ દર વર્ષ કરતા આજના દિવસની ઉજવણી કંઈક ખાસ છે. અને એ ઉજવણી ખાસ એટલા માટે છે કારણ કે આ વર્ષે આપણે મોટી બાની ઈચ્છા મુજબ જન્માષ્ટમી ઉજવવાની છે. અને એના માટે આજના દિવસે સરગમ અને ધ્વનિત કંઈક ખાસ સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ. તો આવી રહ્યા છે સરગમ અને ધ્વનિત.
હે કૃષ્ણ, મને તમે જ શક્તિ આપી છે સાચા ખોટાની પરખ કરવા માટે. આ સમય પણ મારા માટે પરીક્ષાનો સમય છે. એક તરફ રૂપ માટેની લડાઈ છે, એક તરફ મોટી માની આ બીમારી છે, અને એક તરફ મારી મા બનવાની લાગણી. અત્યારે બધી જ બાજુથી ઘેરાયેલી છું, દિશા નથી મળી રહી. પણ આ સમયે તું મારી સાથે રહેજે. મને શક્તિ આપ કે હું મારા મોટી બા અને આ ઘર પરિવારને સાચવી શકું. હે ભગવાન, હું એટલું જ માંગીશ કે અત્યારે મારા માટે મારી નાની વહુ, જે અમારા માટે પોતાનો અંગત સ્વાર્થ ભૂલીને આટલા દુઃખ સહેવા તૈયાર થઈ ગઈ છે, એને ન્યાય અપાવજે. મારા મોટી બા બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મને નથી ખબર કે એમને ક્યાં સુધી એ યાદ રહીશું, પણ જ્યાં સુધી એમની સ્મૃતિમાં અમે છીએ ત્યાં સુધી એમની આગલી પેઢીને જોવાનું સુખ એમને આપી શકું અને સાથે સરગમને પણ સંભાળી શકું. રિપોર્ટ કેમ હજી સુધી નથી આવ્યા? રિપોર્ટ આવી ગયા? આ શું? રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તો મારી આશાનું છેલ્લું કિરણ હતું. હું તો ફરીથી કેવી રીતે કહીશ? એને પણ તો મુઓ પતિને. સરગમ, શું થયું બેટા? તું કેમ રડે છે? કઈ રે મોટી બા. સરગમ, તું જાણે છે કે તારા દુઃખ અને આંસુ તું મારાથી નહીં છુપાવી શકે. સરગમ, બેટા શું થયું? જ્યારે આ શરીર છેલ્લો કિરણ પણ પ્રકાશ ના આપે તો સમજવું કે એ આશાનું છેલ્લું કિરણ નથી. હજુ સૂરજ ઉગવાનો બાકી છે. આ તમે શું બોલ્યા? જો સરગમ, તું માં બનવાની છે અને હું માં બની ચૂકી છું. તું મને કહીશ કે આખરે થયું છે શું બેટા? સરોગસીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.